દોસ્તો એક વાત તમને સરસ મજાની કરવી છે કે જો કોઈ વ્યક્તિ આપણે વારંવાર ભૂલ કરીએ અને છતાં આપણને છોડે નહીં અને આપણને સુધારવાનો પ્રયત્ન કરે તો વ્યક્તિની વાત કંઈક જુદી છે. વ્યક્તિ કંઈક અલગ વ્યક્તિત્વ ધરાવે છે. આવી જ એક સરસ મજાની વાત. એક પેન્સિલ અને રબર બંને ખૂબ પાકા મિત્ર. પેન્સિલ જ્યારે કાગળ પર કંઈ પણ લખતી હોય અથવા તો કોઈ શબ્દરૂપી એની ભૂલ આવે અથવા તો કંઈ પણ જ્યારે ભૂલ આવે ત્યારે રબર વારંવાર એને ઘસી નાખે અને એને મિટાવી દે, એની ભૂલને મિટાવે. પેન્સિલ અઢળકો વાર ભૂલ કરે અને રબર એ ભૂલને પોતે જાતે ઘસી અને મિટાવી દે. એક વખત પેન્સિલના મનમાં વાચા ફૂટી કે હું આવી અઢળક વખત ભૂલ કરું છું, વારંવાર ભૂલ કરું છું, છતાં તું એને મિટાવી દે છે, તો શું તું પોતે ઘસાઈ નથી જતો? ત્યારે રબરે બહુ જ સરસ મજાની વાત કરી કે હું ભલે પોતે ઘસાઈ જાઉં પણ હું તારી ભૂલ તો મિટાવું છું, હું તને સુધારવાનો પ્રયત્ન તો કરું છું. અને અંતે એક વાત તો ખાસ છે કે કદાચ મારા ઘસાવાથી જો તારી ભૂલ સુધરતી હોય અને તારા જીવનમાં જો સુધારો આવતો હોય તો હું ઘસાવા પણ તૈયાર છું. દોસ્તો, આ વાત માત્ર પેન્સિલ અને રબરની નથી. આ વાત આપણા વાસ્તવિક જીવનના સંબંધોની છે. ઘણી બધી વખત ઘણા બધા લોકો તમારી ભૂલને એમ કહેવાય કે છાપરે ચડી અને પોકારે છે. તમે એક નાની ભૂલ કરી હોય તો દુનિયા સમક્ષ આવે છે અને દુનિયાને ખૂબ સાચું અને ખોટું સંભળાવે છે કે આને આ ભૂલ કરી, આને આ કર્યું, આને તે કર્યું. પરંતુ એમાંનો કોઈ વ્યક્તિ એ ભૂલને સુધારવા માટે પોતાની જાત ઘસતો નથી, પોતે કંઈ પ્રયત્ન કરતો નથી એ ભૂલને સુધારવા માટે, બલકે એ ભૂલ વધારે ને વધારે લોકો સમક્ષ લાવે છે. દોસ્તો, આ સાચો સંબંધ નથી. સાચો સંબંધ એ છે કે તમારી એક નાની ભૂલ આવે, એક નાની ક્ષતિ આવે તો પોતે પોતાની જાત ઘસી નાખે અને તમારી એ ભૂલ એ નાબૂદ કરે, એને લેસ્તું નાબૂદ કરે અને તમને એ ભૂલમાંથી ઉગારી અને સુધારવાનો પ્રયત્ન કરે. આ આપણા વાસ્તવિક જીવનનો સાચો સંબંધ છે. એટલે અન્ય કોઈ વ્યક્તિ જો જ્યારે સુધરતું હોય, આપણા ઘસાવાથી કોઈ બીજી વ્યક્તિના જીવનમાં બદલાવ આવતો હોય તો હું એવું માનું છું કે આપણું ઘસાવવું પણ યોગ્ય છે. કારણ કે જીવનની અંદર ભૂલો દરેક વ્યક્તિઓ કરે છે, દરેક લોકો કરે છે, પરંતુ એ ભૂલને સુધારવા વાળો જો આપણો મિત્ર આપણી સાથે હશું તો ધીમે ધીમે એવી ભૂલો ક્યારેય નહીં કરી જીવનમાં ધીમે ધીમે શાંતિપૂર્વક આપણે આગળ વધીશું. એટલે ક્યારેય કોઈ વ્યક્તિ ભૂલ કરે તો એને રબરની જેમ મિટાવી દેજો, નહીં કે એને દુનિયા સમક્ષ લાવશો. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ ભૂલ કરે ત્યારે એને તમે ટોકો, એને રોકો અને સાચી સલાહ આપો તો દુનિયાની વચ્ચે નહીં, પરંતુ તમે એને ઘરને ખૂણે લઈ જઈને અને કહેજો કે આ તારી ભૂલ હતી, વળીને તારી ફરીથી આવી ભૂલ ના થવી જોઈએ. અને યાદ રાખજો, જે તમારી ભૂલ મિટાવે છે, જે તમારી ભૂલ તમને કહે છે, એ વ્યક્તિ તમારો દુશ્મન નહીં પણ તમારો સાચો સગો છે, સાચો સંબંધી છે. આ વાત જો તમને સાચી લાગી તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતા.